ऋषिवल्लभाधीश की जय, श्री गोवर्धननाथ की जय। ऋषि परिवाરના બધા જ વૈષ્ણવને ખૂબ ખૂબ આશીર્વાદ। ફરી એકવાર આપણે ભગવત ચર્ચા કરવા માટે એકત્રિત થયા છીએ। જેમ પહેલાં આપણે જોઈ ગયા કે વૈષ્ણવ ખાલી કહેવડાવું અને વૈષ્ણવ બનવું એ બંનેમાં ભેદ હોય છે। આપણને લાગે કે વૈષ્ણવ આપણે બન્યા, પણ વૈષ્ણવ બન્યા ક્યારે કહેવાય? શું બ્રહ્મ સંબંધ લઈ લીધું એ વૈષ્ણવ છે? હવેલી દર્શન કરવા જાય છે એ વૈષ્ણવ છે? નિત્ય સત્સંગમાં જાય છે એ વૈષ્ણવ છે? એક વૈષ્ણવ થયા એની કેટેગરી શું છે? વૈષ્ણવ થયા એનું ડેફિનેશન શું છે? અને પુષ્ટિ માર્ગી વૈષ્ણવ થયા એનું ડેફિનેશન શું છે? ખાલી વૈષ્ણવ થયા એમ કહીએ તો વૈષ્ણવ સંપ્રદાય કુલ 4 છે। વલ્લભ સંપ્રદાય, રામાનુજ સંપ્રદાય, માધવ સંપ્રદાય અને નિમ્બાર્ક સંપ્રદાય। આ ચારેય સંપ્રદાય કે જે વિષ્ણુના કોઈ પણ ફોર્મને બિલીવ કરે છે, વિષ્ણુને આ કોઈ પણ ફોર્મમાં જે પોતે માને છે એને વૈષ્ણવ કહેવાય। પણ જ્યારે પુષ્ટિ માર્ગી વૈષ્ણવની વાત આવે તો પુષ્ટિ માર્ગી વૈષ્ણવ કોને માનવું? શું કંઠી પહેરે છે એ? શું સેવા કરે છે એ? સત્સંગ કરે છે એ? ઘણીવાર આપણે કાર્ય કરતા હોઈએ, કોઈના કહેવાથી ઘરમાં બધા આગ્રહ કરે છે માટે ઈચ્છા કે અનિચ્છાએ પણ કરતા હોઈએ, પણ એક વૈષ્ણવ થયા અને પુષ્ટિ માર્ગી વૈષ્ણવ થયા એનું લક્ષણ હું ત્યારે માનું છું કે જ્યારે આટલી વસ્તુની અંદર એની સહજ રુચિ આવે। સૌથી પહેલાં આપણા માર્ગ માટે, આપણા ઈષ્ટદેવ માટે, આપણા ગુરુ માટે, આપણા પુષ્ટિ માર્ગીય પહેરવેશ માટે, આપણા પુષ્ટિ માર્ગીય ધર્મ ચિહ્નો જેવા કે કંઠી તિલક માટે, આપણા માર્ગમાં વપરાતા શબ્દો માટે, આપણા માર્ગની જે પ્રણાલિકા છે એ પ્રણાલિકા માટે, આપણા માર્ગની જે સેવા ક્રમ અને સેવા પદ્ધતિ છે એના માટે। આ બધી વસ્તુઓની અંદર જ્યારે એની પ્રીતિ જાગે ત્યારે સાચા અર્થમાં પુષ્ટિ માર્ગમાં એની નિષ્ઠા થઈ છે એમ કહેવાય। એના સિવાય ઘણા કહે કે અમે મંદિરે તો આવીએ પણ આનો ક્રમ અમને ન અનુકૂળ આવે, ઘણા કે અમે ક્રમ તો માનીએ પણ આના અમુક શબ્દો અમને નથી ફાવતા, ઘણા કે અમે આ તો કરીએ પણ આ નથી ગમતું। પણ ના, સંપૂર્ણ રીતે જ્યારે કોઈ વસ્તુનો સ્વીકાર આપણે કરીએ એને અનુકૂળ કરીને માનવું બહુ સહેલું છે, પણ એમને અનુકૂળ થઈને કરવું એ સૌથી મોટી વસ્તુ છે। આજે લોકોને એવો ધર્મ જોઈએ કે જે અમને અનુકૂળ થાય, અમારી લાઈફ ટાઈપમાં સેટ થઈ જાય એ પ્રમાણે કરવું છે। આજે લોકોને એવો ધર્મ જોઈએ કે જે અમે કહીએ એ પ્રમાણે જેની અંદર બાંધછોડ થઈ શકે એ, પણ ધર્મને આપણે અનુકૂળ કરવાની વાત કરવા કરતાં ધર્મને અનુકૂળ થવાની વાત આપણે કરીએ ત્યારે સાચા અર્થમાં આપણી નિષ્ઠા પ્રભુ માટે કે આપણા માર્ગ માટે થઈ છે એમ કહેવાય। સૌથી પહેલાં પુષ્ટિ માર્ગ માટે નિષ્ઠા। અને પુષ્ટિ માર્ગ માટે નિષ્ઠા ક્યારે આવશે? કે જ્યારે આપણે જાણીશું કે પુષ્ટિ માર્ગ કે જેની અંદર આપણે પરંપરાથી પોતાને માનીએ છીએ, જેની અંદર આપણે આટલા વર્ષોથી છીએ, પણ એ માર્ગ વિશે આપણને ખબર કેટલી છે? કોઈની અંદર રહેવું અને કોઈને જે માર્ગમાં છીએ એ માર્ગને જાણવામાં પણ ઘણો ફરક હોય। હવે કોઈ શહેરની અંદર કોઈ વ્યક્તિ એમ કહે કે આ શહેરને હું જાણવા માગું છું, આ શહેરને હું જોવા માગું છું, તો શહેરને જોવાનો પ્રકાર પણ ઘણો અલગ। જેમ આ અમદાવાદ છે તો અમદાવાદ જોયું કોને કહેવાય? કદાચ અહીંયાથી ક્યાંક વડોદરાથી કોઈ દિલ્હી જતું હોય, થોડી વાર માટે ટ્રેન અમદાવાદમાં રોકાય અને એ સ્ટેશન પર ઉતરે, આમ તેમ આંટા મારે, એ પણ કહી શકે કે મેં અમદાવાદ જોયું। ઉપરથી પ્લેનમાં કોઈ જતું હોય અને પ્લેનમાંથી એ આ શહેરને જુએ, એ પણ કહે કે હા મેં અમદાવાદ જોયું। અને કોઈ વ્યક્તિ અહીંયા અમદાવાદથી બાય કાર પસાર થતો હોય અને અમદાવાદના સિટીમાં થઈને પસાર થાય, એ પણ કહી શકે કે મેં અમદાવાદ જોયું। આ બધા લોકો કહી શકે છે કે આ શહેર અમે જોયું, પણ આમાંથી કોનું જોયું સાર્થક થયું કહેવાય? એ જ કે ટ્રેનમાંથી અહીંયા પસાર થયો, થોડી વાર માટે સ્ટેશન પર ઉતર્યો, અંદર આમ તેમ ફર્યો, ખાધું પીધું અને કહે મેં અમદાવાદ જોયું। ઘણા કહે કે પ્લેનમાં જઈ રહ્યા છે અને ઉપરથી અમદાવાદને એક દ્રષ્ટિ કરી અને કહે કે મેં શહેરને જોયું। એક એમ કહે છે કે ગાડીમાં હું અમદાવાદ થઈને પસાર થયો અને મેં અમદાવાદ જોયું। આમાંથી જોયું સાર્થક કોનું કહેવાય? સાચા અર્થમાં જોયું સાર્થક એનું જ કહેવાય કે જે અહીંયા રહે, અહીંની આબોહવાને મહેસૂસ કરે, અહીંના લોકોને મળે, અહીંના લોકોના સ્વભાવને જાણે, અહીંના લોકોની પ્રકૃતિને જાણે, અહીંયા લોકો શું ચાહે છે એ જાણે, અહીંયા લોકોની શું ઈચ્છા છે એ જાણે, અહીંના દર્શનીય સ્થાનોનું મહત્ત્વ શું છે એ જાણે। એને આપણે કહી શકાય કે એણે આ શહેરને જોયું છે, માણ્યું છે, એટલું જ નહીં પણ આત્મસાત કર્યું છે।
તો જે માર્ગની વાત આપણે કરીએ છીએ, સૌથી પહેલાં એ જ મહત્વની વસ્તુ છે કે માર્ગને કેટલું આત્મસાત આપણે કરી શક્યા છીએ. એ જ પ્રકારે આ પુષ્ટિ માર્ગ અને એના પ્રિન્સિપલ્સ આપણા ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી કે જેણે આ પુષ્ટિ માર્ગ આપણને આપ્યો, એ કોણ છે, એના માટે કેટલી નિષ્ઠા આપણને છે, આપણા ઈષ્ટદેવ શ્રીનાથજી બાબા, એના વિશે આપણે કેટલું જાણીએ છીએ. આપણા પુષ્ટિ માર્ગની એક વિશિષ્ટ પહેરવેશ છે. એ પહેરવેશ માટે આપણને કેટલો અનુભવ છે, એનો કેટલો ગૌરવ આપણને છે. પુષ્ટિ માર્ગની એક વિશિષ્ટ લેંગ્વેજ પણ છે, અને એટલી આગવી લેંગ્વેજ છે કે બે સેવામાં રહેલા વ્યક્તિ જ્યારે વાત કરતા હોય કે આજે ઠાકોરજી શું અડવવાના છે, ને ત્રીજા ઉભેલા વ્યક્તિને એ ખબર પણ ન પડે કે બંનેમાં શું વાત થઈ ગઈ. કારણ કે પુષ્ટિ માર્ગની એક આગવી લેંગ્વેજ પણ છે. એ ભાષા માટે પણ આપણને ગૌરવ હોવું જોઈએ. આગળ વસ્તુ કહી, પુષ્ટિ માર્ગ માટેના ધર્મ ચિહ્નો, જે કંઠી આપણે ગળામાં પહેરીએ છીએ, જે તિલક આપણે મસ્તકમાં કરીએ છીએ, એનું કેટલું ગૌરવ આપણને છે, એની કેટલી મહત્તા આપણે જાણીએ છીએ, અને એનું કેટલું ગૌરવ સાચવવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ. જ્યારે માર્ગના ધર્મચિહ્નો કંઠી, તિલક, ચરણામૃત ઇત્યાદિમાં પણ આપણી નિષ્ઠા આવે તો આ પુષ્ટિ માર્ગમાં નિષ્ઠા થઈ કહેવાય. ગુરુમાં નિષ્ઠા, આપણા ઈષ્ટદેવની અંદર નિષ્ઠા, પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોમાં નિષ્ઠા, પુષ્ટિ માર્ગના પહેરવેશમાં નિષ્ઠા, પુષ્ટિ માર્ગના આ ધર્મચિહ્નો, સાધન ચિહ્નોમાં નિષ્ઠા, અને આપણી વિશિષ્ટ સેવા પદ્ધતિ. અને એવી વિશિષ્ટ સેવા પદ્ધતિ, પૂજા માર્ગ અને સેવા માર્ગ બંનેમાં ભેદ છે. જે પ્રતીકની કરવામાં આવે એને કહેવાય પૂજા, કે હું આમને કરીશ અને બીજા કોઈ વૈકુંઠમાં બેસતાને પ્રાપ્ત થશે, એને કહેવાય કે એ પ્રતીક પૂજન છે, જેને પૂજા કહેવાય. અને સેવા કોને કહેવાય કે જેને પહોંચાડવાનું છે એ સ્વયં આપણી સામે ઉપસ્થિત થઈ આપણા પ્રેમને સ્વીકાર કરે, એને કહેવાય સેવા. મર્યાદા માર્ગની અંદર જ્યારે પૂજાની વાત આવે તો પૂજાની અંદર પ્રભુને જે ભોગ ધરવામાં આવે એને નૈવેદ્ય કહેવામાં આવે. અને નૈવેદ્ય કોને કહેવાય કે જેનો સ્વીકાર પ્રભુ એમની નાસિકાથી અને નેત્રોથી કરે, એને નૈવેદ્ય કહેવાય. પણ આપણે પુષ્ટિ માર્ગમાં તો ભોગ કહેવાય. અને ભોગ કોને કહેવાય કે જેનો સ્વીકાર ભગવાન સ્વયં પોતાના મુખારવિંદથી આરોગીને કરે, એટલે એ ભોગ કહેવાય. તો આપણા માર્ગમાં જોવા જઈએ તો જ્યારે આ બધી વસ્તુઓને આપણે જાણીશું, જે મર્યાદા માર્ગની અંદર કહેવામાં આવે કે પ્રભુને કંઈ ધરવાનું હોય કે હવે ભગવાનને પ્રસાદ ધરો, પણ આપણા માર્ગની અંદર જ્યારે કાચી વસ્તુ હોય એને સામગ્રી કહેવાય. એ સિદ્ધ થાય અને ઠાકોરજીને ધરવા માટે આપવામાં આવે ત્યારે ભોગ કહેવાય. અને પ્રભુ આરોગી લે પછી એ પ્રસાદ કહેવાય. જો પ્રસાદ આપણે શબ્દનો ઉપયોગ કરીએ એનો મતલબ એમ કે પ્રભુ આરોગી ચૂક્યા છે. હવે આરોગેલી વસ્તુ શું પ્રભુને આપણે પાછા આરોગવા માંગીએ છીએ? આપણે લાવ્યા એટલે પ્રસાદ નથી, પ્રભુ આરોગે એના પછી એ પ્રસાદ થાય. તો આપણા માર્ગના પણ કેટલાક વિશિષ્ટ શબ્દો છે, પારિભાષિક શબ્દો છે, અને શબ્દોને પણ આપણે જાણીએ તો આપણને ખબર પડશે કે આપણા માર્ગની ગહનતા કેટલી બધી છે.